આજે તમે સાંભળવા જઈ રહ્યા છો એવી કોલ રેકોર્ડિંગ, જેને સાંભળીને હજારો લોકો આશ્ચર્યમાં પડી ગયા. આખો વિડિયો જરૂર જોવો. હા, મનસુખભાઈ રાઠોડ. કોણ? મહારાજ બોલું ભાઈ, ખંભાળિયા તાલુકાનું જાકરસિયા ગામ છે. ખંભાળિયા કયો તાલુકો, કયો જિલ્લો? જિલ્લો દેવભૂમિ દ્વારકા થઈ ગયો ને, નકર જામનગર હતું. હા બોલો ને. હવે જાકરસિયા ગામ છે. જાકસિયા? હા, જાકરસિયા બે રાજા, જાકરસિયા ના છોટા મોટા છોટા. બોલો 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 દાદા બોલો. એ હવે આમાં એવું છે મનસુખભાઈ, જીવન સાથી જોઈ છે. જીવન સાથી જોઈ છે? હા, ઘર કરવું છે. અરે એટલે તમારે કેટલા વર્ષ થયા? વરસ નો તો વાત જ મૂકી દો. નહીં, અંદાજે કેટલા વર્ષ છે? 52. 52? હા. ઓહ, વનમાં તો વ્યા ગયા છો. વન વટવું છે, હવે જો વટાઈ જાય ભગવાન કરે તો. અરે બાપા, એટલે આપણે પણ 52 વર્ષની ક્યાંય છોકરી નહીં હોય. એમ નહીં, કદાચ તમારા વિડિયા હું જોઉં છું. જો એક બાઈ તમને ધમકાવે છે, તમારે જ્ઞાતિની જ છે. હા. હવે એ વિડિયો હું ચાલુ કરું છું, 2 મિનિટ નવરાવો તો સાંભળો. ના એ કઈ સાંભળવો નથી મારે. સાંભળો, તમે ખાલી વાત કરો ને. બાઈનું નામ દો ને. હે? બાઈનું નામ દો ખાલી. પ્રતિજ્ઞા બેન કે એવું કઈ છે. હું તો કહું છું અદા હવે ગઈઢે ગઢ પણ બાઈ ન કરાય. હું જિંદગી બગડી ગઈ. હવે મારી વાત સાંભળો મનસુખભાઈ. હા. હું છે ને રોટલે પાણી દુખી બહુ છું. તો રોટલા પાણી દુખી થાય મારે ઘરે આવો ને, રોટલા પાણી બે મળશે. તમારા ઘરે આવવું એ કઈ સારો થોડો લાગવું યાર. તો બીજું શું થાય? હવે આટાણા બાઈ કરજો ને તો બાપા મરી જાવ. તમારી પાસે મિલકત છે એવડી બધી? મિલકતતા છે થોડી ઘણી, પણ હવે એમાં એવું છે. છોકરા છે તમારે? ના, છોકરા બોકરા એક દીકરી હતી આગલા ઘરની, ઈ પરણાવી દીધી. એમ નહીં તો પણ હવે તમે બાપા શું કરશો? બાઈ કરશો ને તો તમે દુખી થઈ જાઓ. એમ નહીં, અટાણે કદાચ માંદો હાજો થાવ ને તો અટાણે સેવા કરે એવું કોઈ નથી મનસુખભાઈ. એમ નહીં તો પણ હવે શું કરશું? આ તમે કહ્યું મેં બહુ જોયા છે મનસુખભાઈ. કોકના હલાળે કરાવે છે, સમાધાન કરાવે છે, અને કોઈ દુખી માણસની ફીંગડી પકડે છે, એટલે મેં તમને ફોન કર્યો. તમારો અવાજ હવે આંચકા મારે બાપા. હવે તમે શું કરશો? બાઈ લેજો તો એની સેવા કરજો, તમારી કરજો. હે? એટલે આવું છે મેં કે મનસુખભાઈ કઈ કોક જાડુ મોટું હોય ને તો આપણે રોટલો ઘડી દઈએ તેમ. ડોહી છે પણ બહુ જાડી, 100 કિલાની બાઈ છે. અરે હું 200 કિલાની ભલે ન હોય પણ રોટલો ઘડી દઈએ એને. પણ એને રોટલા એને રોટલા ઘડીને ખવડાવવી પડે એમ છે. એ ક્યાં ઊભી થઈ શકે? તો ઓલો માળા કહે ને કે મડામાં થવી જ પડે એવું છે. મારું દીકરું થઈ બહુ બાઈ ગયું ગમે છે, બાઈ ગોતી આવી જો. હા, બસ આપણે જાડું મોટું ઘરનું માળા હોય ને તો આપણે જિંદગી જીવન જીવવાની. કઈ મિલકત છે તમારી પાસે? મિલકત છે મારા આગળ 5 લાખ રૂપિયા બેંકમાં પડ્યા. હા, બસ બીજી મિલકત કઈ નથી. અટાણે હું ડ્રાઇવિંગ કરું છું ને જ્યાંથી આ મજૂરી કરું છું. 5 લાખ રૂપિયા જો કદાચ જો જાહેર થાય ને તો ગમે જ બાઈ મળી જાય. કેમ કે બાઈ રૂપિયા આટલું નહીં તો ગમે જ બાઈ આવે. પણ પછી લઈને વહી જાય એવી નથી જોતી. લઈને નો વહી જાય, તમે જ લઈને જાય. હા, મને ભેરો લઈ જાય તો ઉપાધિ ની, બાકી રોગા રૂપિયા લઈ જાય ને એ તકલીફ. અને મનસુખભાઈ હું બધી ભગવાન દયા છે. જો 4 બેનું છે, 2 ભાઈઓ છે, પણ એ બધા હવ કરે છે. હું અહીં ગામડે રહું છું. બીજા બધા ભગવાન હું માયા મૂકીશ, મારો બાપ જાણે. બાઈ માં તો હું છે કઈ હેડ ખૂટતી નથી. બાઈ માં ડોફોય નથી, ત્યાં બધાને ખબર છે હું છે ઈ. પણ આપણે ઘરનું એક જીવન સાથી હોય ને તો આપણે બે વાતો કરી હગી. મારા હું અટાણ જીવન સાથી થી ઘરે આવી ગયો. હું અટાણ એકલો બાઈ થી ઘરે આવી ગયો. હું બાવો બનવાની તૈયારીમાં છું. તમે બાઈ ભેઈ ના શીંગડા પગ નાખવા ઉભા થયા છો. મારે શું કરવું? હું બાવા ખુલ્લું મનસુખભાઈ આજ 20 વર્ષથી આ સાધુ સંત ની ગાડી આખું છું.
તો હું હવે બાપા બાઈ થી ઘરે આવી ગયો છું. તમારો દીકરો સંન્યાસ ધારણ લીધો. મેં કીધું હવે કોઈ એ વાતે તમારા વિડિયા જો સૌથી ઘણા ને તમે એમ કયો છો કે હું એ બાઈક થી ઘર આવી ગયો છું. હવે હું બાઈ ને ફારું તો મને 33 કરોડ દેવતા હામાં દેખાય છે. તમારો દીકરો વાહ કરી ગયો. એમ નહીં, સંસાર છે ને ઈ બધું છે. બાકી મારા ગુણી જો એકલા રખડવું ને એકલું ખાવું ને એકલું પીવું ને ઓલી પણ રોજ પાણીપુરી માંગે, પીઝા માંગે તો અહીંયા કઈ ઘરે હોવું જોઈએ ને. હા ઈ બરાબર છે. હવે મેં તો પાણીપુરી ની રેકડી ઘરે નાખી તોય ભેગું નથી થતું. ઈ તો આઈલે રાખે ભાઈ, પણ હવે એક જીવન સાથી ને જિંદગી ની અંદર અને મારે તો બાપા બાઈ માથા ભાઈ તમારો દીકરો મને ઘરે લઈ લીધો. મરી ગયો હું તો. ના કઈ નહીં. તમને તો આ સમાજ ની સેવા કરો છો મનસુખભાઈ, તમને ભગવાને ઘણું દીધું છે. સમાજ ની સેવા એટલે કરે હું ઘરેથી ઘરે આવી ગયો છું. બાઈ બહુ માથા ભાઈ. ઈ ભલે માથા ભારી હે તો એ તમારું બધું હાચવે છે ને તમને આ બધું કરવા દે ઈ બાઈ તો ઉપકાર કહેવાય. નકે કેતા ન હોય જો રાતે માર્યું ખાતા હોય તોય સુતા વેલણે ના ઘા કરે તોય હું કઈ બોલતો જ નથી. મેં માઈ ગયું બાઈ અરે બગાડવું નથી. આ મારી પણ મનસુખભાઈ તમે છે ને સ્વભાવ તમારો એવો છે, તમારી રેણી કેણી એવી છે, અને બાઈ કદાચ છક્કો દઈએ તો તમે સહન કરી લ્યો છો. સજન માણા હોય સંસારમાં પડ્યા પછી બધું સહન કરવું પડે. સંસાર ધુવાડા ના બાતકારે ભેળું નહીં આવે કાંઈ, રંગ રે પતંગ ના ઉડી જાય આ ઉડે જેમ આકડા નો તીર રે. આ હેતે મારા હરિના ગુણ ગાઈ લ્યો. હવે એવું બાપા હવે હરિનું ભજન કરી લ્યો. પણ હરિનું ભજન એકલાથી ના થાય. મારો દીકરો અને બાઈ વગર ભજન નથી થાય મારે. આને હવે પૂરું થઈ ગયું. આજ મારી માં થઈ બહુ. મનસુખભાઈ મેં એક તમારો વિડીયો જોયો. તમારી જ્ઞાતિની બાઈ છે, ભાઈ ને 3 વર્ષ જેલમાં પુરાવ્યો. એના મારે નાચની કોઈ બાઈ હોય ને એને રાખતા નહીં, નકર બધાય મંત્ર ભૂલી જાઓ. નકર તમે તો બ્રાહ્મણ છો ને? હા, રામાનંદી મહારાજ, અસલ રામાનંદી. સાધુ છો તમે? હા, મહારાજ છે સાધુ રામાનંદી. હા, તો મહારાજ તમે આમાં હું તો કોઈ અમારી નાતની બાઈ નો રાખતા હો. એમ ની તમારી જાતની વાત નથી થતી. મને ગમે એ કોક દુખિયારું હામું એવું હોય ને પણ દુખિયારું તો હોય સાની રાખવામાં જ આખો દી રહ્યો તા. બાકી અટાણે તમે બધું જો હું એ મનસુખભાઈ દુનિયા ફરીને બેઠો છું. બાયું ફેશન માં વ્યસન માં નથી, મોબાઈલ માં ને એટલે એ વાત મૂકી લ્યો તમે. સાચી વાત. તો હવે તમે એક કામ કરો, મને તમારો ફોટો મોકલો. આ ઓડિયો વાયરલ કરવો તમારે? એ વાયરલ રમલા ના કરજો. હું જરીક ભાઈઓને પૂછી લઉં. હું મારા ભાઈઓને પૂછી લઉં કે ભાઈ મારે ઘર કરવું છે જાડું મોટું. તમે કોઈ મારા ભાઈ કે ભાભી કે અટાણે એક નાનકડો ભાઈ છે વહુ કે ઈ મને કોઈ ફોને બિચારા કરતા નથી. પણ આ તો હમણાં અમે જે ફોન કરવા કા હું તમે જિંદગી બગાડી. અને કોઈ દી ભાવે નથી પૂછતા કે ભાઈ તું ખા છો પી છો કે હું કર છો. એટલે આદા તો તમારે ખાવા પીવાનું જો તકલીફ ન હોય અને બાઈ ન કરવી હોય તો અહીં મારે નહીં આવી આવો. જો આપડે આશ્રમ છે, ગૌશાળા છે, અનાથ માણસો રહે છે, મજા કરે છે, પરિવારની ગુણે રહેવું, અહીં બી આવું. પણ બાઈઓને રાખતા નથી. બાકી જણ ભાભલા બધા હાલે એવું હોય. બાઈઓમાં તો હું અડકાયું કૂતરું ઉડ્યું હતું ને તો એને મને લાર આવી. અને બાયું તો ભાઈ બાયું તો સાચું ના બાયું નહીં રાખવાની. એમાં હું જ અડકાયું કૂતરું કરડી ગયું લાર આવી મને. હા. મેં કહ્યું કે મનસુખભાઈ ને કહું જો આપડે કોઈક જાડું મોટું ગોતી દઈએ જીવન સાથે. આપડે ભગવાન દયા રૂપિયા તા ઘણા છે પણ હવે ખાવા વાળું કોઈ નંબરે. અને એકલું જીવન ને મનસુખભાઈ એક હજી તમને વાત કરી દઉં મારી હાવ ચોખ્ખી. હું આજ મારે બાઈ કોરોનામાં મરી ગઈ છે અને એક દીકરી હતી. દીકરી પરણાવી દીધી. પછી ટેન્શનમાં આવતા મેં થોડોક દારૂ ચાલુ કર્યો પીવાનો. હા પીવાનો. હાંજે પછી હું છે ક્યાંય બેહવા ઉઠવા ગામમાં જાવ નહીં. આપડે દેશી પીવો છો કે ઇંગ્લિશ? ના એ દેશી. અમારે ઇંગ્લિશ ના જડે બાપા. એમાં દેશી પીવામાં છે ને તમારે એ ધ્યાન રાખવાનું. માથે ગળ્યું ને એવું નહીં ખાવાનું નગર ઉલટી થાય. ના ઉલટી બુલટી થાય એવડો ના પી મનસુખભાઈ. એક જ કોથરી હાંજે લઈ રોટલા બોટલા કરી અને નિરાતે ઘરે ખાઈ પી અને પછી હુઈ જ રહેવાનું. બહાર ક્યાંય જવાનું નથી. એમ નહીં પણ પીધા પછી તો બાપા મોજ આવે. મોજ આવે પણ ભાઈ મોજ કી ના હારે ઘરમાં
ઘરમાં ચારે કોરા થાંભલા હળિયું કાઢતા હોય તો હું ખાઈ ખાટલે હુઈ જાઉં. આ જીરીક વાર મોબાઈલ છે ઓલો જીઓ નો મોબાઈલ છે એમાં જીરીક વાર ટાઈમ કાઢું તમારા થોડાક વિડિયા જોઉં પછી નીંદર આવે તો હુઈ રહું. વહેલી 5-6 વાગે નીંદર ઉડી જાય પછી નાઈ ધોઈ ધૂપ દીવા કરીને મજાનો પછી બજારમાં નીકળું. ઠીક ઠીક તો કાંઈ વાંધો નહીં, ભલે એક કોથળી પીતા હો તો આજથી 2 ચાલુ કરજો એટલે તમારે લગભગ બાય નહીં કરવી પડે. એમની ટેન્શન ને હિસાબે પીવો પડે ભાઈ. આ મેં કઈ આજ જીવનમાં કોઈ નંબરે આપણું ઘરનું. ના ના, એ તો બરોબર. પણ એમને તો તમે દારૂ મૂકી દો, મારી પાસે આવી આવો, તમારે દારૂ નહીં પીવો પડે. હા તો હાલો હું તમને ભાઈ પૂછીને પછી ફોન કરી કાલ પરમદી. હા, મારી પાસે કાલ પરમદી ટાઈમ નથી, અત્યારે ઓડિયો વાયરલ કરવો હોય તો મને ખાલી તમે તમારો ફોટો મોકલી દો, વાત પૂરી. તો હું અટાણે વાડીયુંમાં છું. ઈ પછી બાપા તો પછી પાછો મારો ફોન ઉપડવામાં ટાઈમ લાગી જાય. હાથી ભલે લાગી જાય હજી મારે મારી વાત સાંભળો. જારવો સાંભળી લો, ઉભા રહ્યો, હું તમારું નામ લખી લો, મને યાદ ન રહી. સાંભળી લો તમે ઘડીક વાર બોલો મને. હવે જારવો તમારું આખું નામ શું કીધું? એ જયંતિભાઈ રણછોડદાસ કુબાવત. જયંતિભાઈ રણછોડદાસ કુબાવત. જયંતિદાસ રણછોડદાસ કુબાવત. રણછોડદાસ કુબાવત. કુબાવત. રામાનંદી માં મારી શાક કુબાવત. કુબાવત. અને ગામ કયું કીધું? જાકસિયા ખંભાળિયા તાલુકો થાય. જાકસિયા? હા જાકસિયા તાલુકો ખંભાળિયા. તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. હવે મને તમે છે ને બાપા મને ફોન કરે ખાલી મને આ કેવડાવીને કયો ને કેટલી વારમાં મને રિંગ કરો છો? એ હું તમને ફોટો છે નહીં, ફોટો પડવો પડશે. હું અહીં ગામડે છું. એ ફોટાની જરૂર નથી, ફોટાને ભૂલી જાઓ, ખાલી અમે રેકોર્ડિંગ તમારા મોબાઈલ નંબર નાખી દઉં. પણ પછી જો બાય જોઈને ગોતજો, ક્યાંક બીજું ક્યાંક ભટકાઈ ન જાય ને બધું લઈને ન વહી જાય. મનસુખભાઈ તમારા ભરોસે ગોતવી છે આપણે. આ કાંઈ વાત તો પછી તમે છે ને કોઈનો ફોન આવે તો મારી યાર વાત કરાવડાવજો. હા ભલે ભલે 100% હાલો. હા ભાઈ, મારે એ કરવી છે તો આપણે બે એક એક કરી લઈ. માય છે એ ના ના બાય બદલાવી નાખી. એ ના ના ભાઈ, તમારે ભગવાન દયા છે, તમારે શું કરવી બદલાવી. સારું, બે બાઈ હોય સારું. ના ના ના, બે બાજુ આરામ હક નથી. તો વાંધો ના. હાલો બાપા, હું આ તમારો ઓડિયો છે ને તમે ફોટો અમે અમારી રીતે મૂકી દઉં. હું કઈ ઉપાધિ ન કરતા. અને ફોન આવે તો મને રિંગ કરજો. હા ભલે ભલે, ગમે એનો ફોન આવે. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આવી જ ગુજરાતી કોલ રેકોર્ડિંગ માટે અમારી સાથે જોડાયેલા રહો.